બોલો કોઈ નહીં 6 થી 10 10 પહેલા કોઈ આ તો બધા સૂત્ર જ છે બેઠા બેઠા. ચલો આ દાખલામાં કઈ રીતે ગણ્યું તું? 1 of GT square. अच्छा चियो दाखलो 7મો છે. v બરાબર ગામા rt બાય m. શું આવશે? v બરાબર ગામા rt બાય હા, તો ગામા બંને માટે અલગ આવશે ને. m0 તો ગામા અને m0 બે ઉપર આધાર રાખે ને. ખબર પડી કે નહીં? એક તો આ નાઇટ્રોજન છે અને એક હિલિયમ છે. આ દ્વિપારિમાણિક છે, આ એક પારિમાણિક છે. એમ ઓકે. હા થોડું બ્લર દેખાય. હવે હવે થઈ ગયું. ચાલો 9મો થઈ ગયો છે. ચાલો 10મો દાખલો. આમાં શું કીધું છે? 500 મીટર ઊંચાઈના ટાવર પરથી પથ્થરને મૂકતા તળાવમાં પડે છે. કેટલા સમય પછી ધ્વનિ સંભળાશે? એટલે કે આ ટાવર હોય કેટલો છે? 500 મીટર ટાવર છે. અહીંયા નીચે શું છે? તળાવ છે. આવશે ને? તો અહીંયાથી દાખલા તરીકે પથ્થર મૂકો એટલે પથ્થર શું થાય? નીચે પડે. શું થાય? પથ્થર ક્યાં આવશે? નીચે. ચલો પથ્થર નીચે આવે તો અવાજ આવે. માણસને અવાજ ક્યારે સંભળાય? બોલો અવાજ ક્યારે સંભળાય માણસને? કઈ રીતે પ્રોસેસ કઈ રીતે થતી હશે? પેલા સર પડે એટલે પડવાનો સમય, પછી સર પડીને ઉપર જાય એનો સમય. શું થાય? પેલા અહીંયા નીચે પડશે એટલે પેલા આ સમય ગોતવો પડશે કે જ્યારે એ જમીન ઉપર પહોંચશે એ, પ્લસ અહીંયાથી અવાજ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? અવાજ. તો અવાજ ઉપર જાય એનો સમય ગોતવો પડે ને. ખબર પડી કે ન પડી? તો પેલા નીચે પડે તો h ઊંચાઈથી પડે તો સમય કેટલો લાગે? 1 of GT square જેટલો. શું લાગે? d બરાબર હાફ ઓફ GT સ્ક્વેર થઈ જાય ને. તો GT સ્ક્વેર ડાયરેક્ટ લખીએ આપણે. તો આખું સૂત્ર લખ નાખો તો શું આવશે? ut પ્લસ હાફ ઓફ at સ્ક્વેર. આ 0 થાય તો t બરાબર આપણે શું લખીએ? અંડર રૂટ ઓફ 2h બાય g લખીએ. હા, તો 2h તમારે આવશે 500 અને g 10. તો આ કેટલા આવ્યો? 10 સેકન્ડ. આપણે 1D માં આવા દાખલા ગણી ગયેલા છે પહેલા. ઓકે. એટલે મેન શું થયું કે ઉપરથી નીચે પોકતા કેટલો સમય લાગ્યો? 10 સેકન્ડ. પછી અવાજ નીચેથી ઉપર શું જાય? અવાજ જાય ને. શું થાય? અવાજ. તો ઉપર જતી વખતે ધ્વનિ લેવું પડશે. શું લેવું પડશે? ધ્વનિ. તો એના માટેનો સમય t2 શું થાય? વેગ, અચળ વેગ હોય ને તો v બરાબર આપણે d બાય t લખીએ. તો t બરાબર શું આવશે? d બાય v. તો d અંતર કેટલું કાપશે? 500 જ કાપે ને. અહીંયાથી ઉપર ગયો એટલે 500 જ કાપશે. અને વેગ કેટલો હોય? અંડર રૂટ 2 340. એમ અંડર રૂટ થોડો આવશે. કેટલો આવશે? હા 340. 340 આવે ને. ધ્વનિ ગતિ કરે તો વેગ કોનો લેવાનો થાય? ધ્વનિનો લેવાનો થાય. ઓકે. અહીંયા આપેલું છે એ પ્રમાણે લગભગ તમારે 1.5 જવાબ થશે ને. તો ટોટલ સમય કેટલો થાય? 10 પ્લસ 1.5 એટલે કે 11.5. ખબર પડી કે ન પડી? હા. બોલો. ચાલો આગળ 11 થી 15. આ બધા તો તાપમાન વાળા જે આપણે કેટીજી માં ગણી ગયા એ જ સેમ ટુ સેમ દાખલા છે. એમાં કઈ નવું છે ને કે v ચલે છે રૂટ t. આ બધા એ જ દાખલા છે જે કેટીજી માં આવી ગયેલા છે. ચલો આગળ બોલો. 15 સુધી કોઈને? ના. 20 સુધી? 18મો.
20 સુધી બીજો કોઈ? 16 થી 20 માં 18 પહેલા કોઈ નહીં? ચાલો 17 અને 18. હવે હું કીધું છે બે સમાંતર દિવાલ વચ્ચે ઉભેલો માણસ ગોળી છોડતા તેને 1.5 સેકન્ડ અને 3.5 સેકન્ડે અવાજ સંભળાય છે, તો બે દિવાલ વચ્ચેનું અંતર કેટલું હશે? ઓકે, એટલે શું થાય? આ રીતના હોય. આપણે પડઘો ભણી ગયા ને? હા. ઓકે, એનો કોન્સેપ્ટ યુઝ કરવાનો છે. અહીં વચ્ચે માણસ ઊભો હોય, આવું થાય ને? ચાલો તો જો હું કીધું છે દાખલા તરીકે ધારી લો કે એક બાજુથી અલગ અંતર છે, બીજી બાજુથી અલગ અંતર હશે ને? સરખું અંતર તો હશે નહીં. અહીંયા D1 અંતર છે, અહીંયા D2 અંતર છે. હવે શું છે, ગોળી છોડે તો એક વખત 1.5 સેકન્ડે સંભળાય ને બીજી વખત 3.5 સેકન્ડે સંભળાય. તો ગોળી છોડે તો અવાજ ક્યાં? અહીંથી આમ જઈને પાછો આમ આવશે. આ બાજુથી અવાજ ક્યાં આવે? અહીંથી આમ જઈને આવે. આવું થાય ને? તો અહીંયા એક બાજુ દાખલા કે 1.5 સેકન્ડ લાગતો ને અહીંયા 3.5 સેકન્ડ. દાખલા કે આને T2 કહી દો, આને આપણે કહી દઈએ T1. ઓકે, તો આ અંતર કેટલું કાપે? 2D2 અંતર કાપે. જવાનું D2 ને આવવાનું D2. અને અહીંયા કેટલું અંતર કાપે? 2D1. 2D1. આવું થાય કે ન થાય? હા. ચાલો આપણે પડઘામાં આપણે શું કરતા હતા? પડઘાનું મેં તમને કરાવ્યું છે, કઈ રીતે તમે લખતા હતા? બરાબર 2D તમારે ગોતવાનું શું છે પેલા મને એ કહો. આમાં ગોતવાની કઈ વસ્તુ છે? અંતર distance. અંતર એટલે આમાંથી કયું ગોતવાનું છે? D1 ગોતું, D2 ગોતું, શું ગોતું? D1 અને D2 બંને ગોતવાનું થાય? હમ. બંને તો નહીં મળે મારા ખ્યાલથી. અલગ શું કીધું છે? વાંચો તો રકમમાં શું ગોતવાનું કીધું છે? સર ટોટલ ડી શોધવાનું. હા, તો હું લખવાનું ગોતવાનું થાય D1 પ્લસ D2 ગોતવાનું થાય ને? શું ગોતવાનું થાય તમારે? હા D1 પ્લસ D2. D1 અને D2 નો હોય તો હાલે, બંનેનો સરવાળો તમારે ગોતવાનો છે. શું ગોતવાનું છે? સરવાળો. ઓકે, તો દાખલા કે બંને અવાજ સંભળાતા હોય ટોટલ તમારે શું લખાય? 2D1 પ્લસ 2D2 આવું લખાય કે નહીં? પડઘામાં આપણે શું કરતા હતા? વેગનું સૂત્ર મૂકતા હતા ને, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એટલે શું લખતા હતા તમે? વેગ બરાબર અહીંયા 2D/t લખતા હતા. એટલે કે 2D બરાબર શું લખતા હતા તમે? VT લખતા હતા કે નહીં? હા. આવું લખતા હતા કે નહીં? તો બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે કે 2D1 હોય તો શું લખાય એનું? વેગ તો અવાજનો સરખો જોવાનો છે, એટલે V into T1 થાય. શું થાય? હા. V into T1 ને બીજા માટે V into T2. અહીં 2 કોમન કાઢી નાખો તો D1 પ્લસ D2 મળી જાય કે ન મળી જાય? હા અહીંયાથી V કોમન કાઢી નાખો. T1 અને T2 તમને ખબર છે, તો D1 પ્લસ D2 બરાબર શું આવશે? અહીંયા V/2 અને અહીંયા T1 પ્લસ T2. હવે મળી જાય કે ન મળી જાય? બોલો. હા. વેગ કેટલો આપ્યો ધ્વનિનો? 340. T1 એક બાજુનો સમય 1.5, બીજી બાજુનો સમય 3.5 3.5 ભાગ્યા 2 તો 17 એટલે 170. અને આ 4 ને 1 5 તો 17 પંચા કેટલા થાય? 17 પંચા 75 થાય. 85 થાય એટલે 850 મીટર આવશે. કેટલો થાય? D1 પ્લસ D2 કેટલો આવશે તમારે? 850 મીટર. ખબર પડી કે ન પડી આમાં બધાને? હા. બોલો. જેમ આપણે પડઘો એક પ્રકારનો શું છે, પડઘા જેવું થયું ને? પડઘો જે રીતે ગણતા હતા, મેં આટલું તમને પહેલા પૂછ્યું હતું. જો આગળનો MCQ જેવો જ છે. કયો આ MCQ? જો બંદૂકનો અવાજ વાળો છે કે નહીં? એમાં તો ખબર પડી ગઈ છે કે એ જ થાય કે અહીંયાથી જાય ને પાછું આવે તો આમાં બે બાજુથી જવાનું, બે બાજુથી પાછું લાવવાનું છે. ખબર પડી કે નહીં? બંને MCQ ખરેખર જેવા જ છે. ચાલો આગળ 20 સુધી બોલો. 20 સુધી કોઈને? ના ચલો 21 થી 30, 21 થી 25 પહેલા બોલો. 21 થી 25 કોઈ? 25 સુધી? ના. ના 26 થી 30 ના.
26મો આવી ગયો જેવો થયો ને. હા એ તો થઈ ગયો. ઓકે, માણસ તાળી પાડે છે દર સેકન્ડે પડઘો સંભળાય છે. હું કીધું છે આ થઈ ગયો, ઓલા જેવો છે તો આ થઈ ગયો, ઓલો કેમ ન થયો? પણ આ બે તો આ નો થયો, આ બે થઈ ગયા. તો બંને હરખા જ છે, બંનેમાં શું ફરક છે? એમ આમે ખબર હતી કે પડઘાવાળા, પણ બંનેનું ઓલું સરવાળો આ લેવાનો હતો ને આ તો પણ એના આ ઈ જ દાખલો થયો ને, આમાં શું થયું નવું? ઈ જ છે, બે સમાંતર દિવાલ, એટલે આ દિવાલ થઈ ગઈ, વચ્ચે માણસ ઊભો છે, તાળી પાડે છે, દર સેકન્ડે પડઘો સંભળાય છે. હા થઈ ગયો. એમ આમાં સરવાળો હતો ને તો નથી. આમાં ઈ જ છે, આમાં સરવાળો જ છે, દર સેકન્ડ એટલે T1 + T2 જ થાય ને તમારે, અને ઓલું D1 + D2 જ થવાનું છે. ચાલો પછી આગળ 30 સુધી. 27મો શું કીધું છે? પાણીની અંદર 600 હર્ટ્ઝ આવૃત્તિવાળું ઉદ્ગમ મૂકેલું છે. પાણીમાં હવાને તરંગની ઝડપ તમને આપેલી છે 1500 અને હવામાં તમને આપેલી છે 300. તો હવામાં ધ્વનિની આવૃત્તિ કેટલી થાય? કેટલી થાય? 600 હર્ટ્ઝ થાય. શું છે? શું કીધું? માધ્યમ બદલાય, આવૃત્તિ બદલાય નહીં. ના. નહીં. આવૃત્તિ કેવી હોય? અચળ. તો પેલા 600 હતી તો આવૃત્તિ અચળ જ રહેવાની છે ને. 600 હતી તો 600 જ રહે ને, એમાં કઈ ગણતરી ન આવે. આગળ 30 સુધી. આ તો બધા હજી છેલ્લા MCQ ડાયરેક્ટ સૂત્ર ઉપરથી જ આપણે આવે છે. ચાલો 31 થી 35. નહીં. નહીં. કોઈને નહીં? નહીં. ચાલો 36 થી 40. બોલો 36 થી 40. સર 38 માં ડી જવાબ આવે. 38. હમ. શું કીધું છે તમને? સમીકરણ આપેલું છે તો તરંગનો વેગ કેટલો થાય? તરંગનો વેગ શું થાય? અંદર T/v. બી ઓમેગા બાય કે ઓમેગા બાય કે. ઓમેગા બાય કે, એટલે કે ટી નો સહગુણક છેદમાં, શોર્ટમાં આપણે શું લખીએ કે ટી નો સહગુણક છેદમાં એક્સ નો સહગુણક, એવું લખીએ ને સમીકરણ આપેલું એટલે ડાયરેક્ટ. તો શું લખાય? ટી નો શું આવે છે? 200 અને એક્સ નો કેટલો આવે છે? 0.5. તો જવાબ આવશે તમારે 400 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ડી જવાબ આવે. પાછળ એ જવાબ આપ્યો છે. ઓકે, તો 400 આવશે. એ જવાબ આપ્યો છે પાછળ. હું કહું છું ને 400 આવશે એમ. હમ. ખબર પડી કે ન પડી? ચાલો આગળ. બોલો એની પછી 40 પછી 45 સુધી. આ તો બધા ડાયરેક્ટ સમીકરણ ઉપરથી જ છે એટલે ડાયરેક્ટ છેલ્લા દાખલા જ છે. π/3 તો 15 સેન્ટીમીટર આગળ. ચાલો આ દાખલામાં કઈ રીતે ગણતરી કરશો? ચાલો 60 સેન્ટીમીટર તરંગ લંબાઈ આપેલી છે, એક કણની કળા π/3 છે, તો 15 સેન્ટીમીટર આગળ જાઓ તો કળા કેટલી થશે? ડેલ્ટા ફ્લક્સ બરાબર 2π/λ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો કેટલું મળે ડેલ્ટા ફાઈ? ડેલ્ટા ફાઈ એમાં 5 માઇનસ 1 ની શોધવાની છે ને, એટલે 5/1 માઇનસ 5/2 એટલે 5/2 નું મૂલ્ય π/2 લઈ લીધું. 5/3 લઈ લીધું. 5/1 માઇનસ 5/2 કેમ લેવાનું છે? સર 15 સેન્ટીમીટર આગળના જ કણની કળા શોધવાની છે ને. હા, તો તફાવત 5/1 માઇનસ 5/2 કેમ આવ્યું? 1 માઇનસ 2 કેમ આવ્યું? એ મને ખબર પડી. 5/1 પ્લસ 5/2 કરો તો વાત સાચી છે. 5/1 માઇનસ 2 કેમ આવ્યું? બાદબાકી કેમ આવે? સરવાળો ન આવે?
શું કીધું છે? દાખલા તરીકે કોઈ તરંગ હોય અહીંયા તમને આપેલી છે π/3, તો અહીંયાથી તમારે કેટલા સેન્ટીમીટર ગોતવાનું છે? 15 સેન્ટીમીટર. અહીંયા કેટલી છે? તો અહીંયા π/3 હોય તો આની જેટલી કળા હોય 5, એ તમારે એડ ન કરવી પડે? તો બાદબાકી કેમ આવી? સરવાળો ન થાય? ખબર પડી કે ન પડી? હા, બાદબાકી કેમ આવે? સરવાળો ન થાય? આ 5 તમારે એડ કરવાનું છે, તો 60 સેન્ટીમીટર હોય ત્યારે કેટલું છે? તરંગ લંબાઈ છે ને, એટલે શું હોય? 60 સેન્ટીમીટર હોય ત્યારે કેટલી કળા હોય? 2π. તો 15 હોય ત્યારે કેટલી? 2π ગુણ્યા 15/60. આ ડાયરેક્ટ ખબર પડે ને, ચોથા ભાગની છે એટલે ચોથા ભાગની થાય. એટલે આ તમારા આવશે π/2. તો આ કેટલું થયું તમારા માટે? π/2. તો અહીંયા કેટલી હશે? π/3 પ્લસ π/2, એટલે 6 લસા લ્યો તો 2 ને 3 5, તો 5π/6. ખબર પડી કે ન પડી? બાદબાકી કેમ આવે? સરવાળો કરવાનો હોય ને. આગળ 45 સુધી બોલો. આ દાખલો કઈ રીતે ગણશો? ઉદ્ગમથી r અંતરે કંપ વિસ્તાર એ છે, તો 2r અંતરે કંપ વિસ્તાર કેટલો હશે? I ચાલે છે a². ઓકે, i ચાલે છે a². પછી અને I ચાલે છે 1/r². i ચાલે છે 1/r². આ ક્યાંથી આવ્યું? I બરાબર p/a. હું લખે છે i નું સૂત્ર શું હોય? તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. તો શું થાય? ક્ષેત્રફળ એટલે શું થાય? 4πr². 4πr². એટલે i ચાલે છે 1/r². ઓકે, એટલે અહીંયા શું હશે તમારે કે a ચલે છે a² ચલે છે 1/r², એટલે કે a ચલે છે 1/r. અંતર બમણું થાય તો a કેટલું થાય? અડધું. ખબર પડી કે ન પડી? એટલે a/2 આવશે. આગળ 10,000 ઉપર કળા તફાવત કેટલો હોય? પાઈ નો હોય. π/2r. છે આ તો આવડે ને બધાય? હા. ચાલો આમાં કઈ રીતે ગણશો? તો નીટમાં પણ આ રીતના એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. શું કીધું છે? તરંગનું સમીકરણ તમને આપેલું છે. એ ઓમેગા બરાબર ઓમેગા બાય ઓમેગા કે શું છે? કર્ણનો વેગ. કર્ણનો કેવો વેગ કીધો? મહત્તમ વેગ. તરંગના વેગ કરતા 4 ગણો છે. એટલે કર્ણનો વેગ એટલે શું લખાય? કે v કર્ણનો વેગ છે, v તરંગ કેટલો છે? 4 ગણો થાય. એમ થાય ને? શું છે? કર્ણનો વેગ તરંગના વેગ કરતા 4 ગણો છે. તો કર્ણનો વેગ શું થાય? મેક્સિમમ a ઓમેગા, અને આ થશે ઓમેગા બાય કે. હા, ઓમેગા ઓમેગા ઉડી જાય. તમને શું ગોતવાનું કીધેલું છે? શરત લેમડાના સ્વરૂપમાં છે. જો બધાય શું લખવું પડે? a બરાબર 4, એટલે શું થાય? 2π/λ. અને કંપ વિસ્તાર કેટલો આપેલો છે તમને અહીંયા? y0. તો અહીંયા y0 લખી નાખો. તો લેમડા બરાબર શું આવશે અહીંયા? 2 ઉડી જશે 2, તો πy0/2. આવું થાય ને? ઓપ્શન નંબર બી. જો નીટમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ જેવો છે. ખબર પડી કે નહીં? નીટમાં પણ આવો એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. કર્ણનો વેગ અને તરંગનો વેગ સરખાવવાનો કીધેલો હોય. આગળ ચલો 50 સુધી કોઈને ડાઉટ કોઈને? તો બેઠા બેઠા સૂત્ર જ છે. આમાં પણ એ જ રીતનું આપેલું છે. ચલો આગળ 55 સુધી બોલો. 55 સુધી કોઈને કઈ ડાઉટ છે? હેલો? નહીં? આવડી ગયા? ચલો 56મો. આમાં કઈ રીતે ગણશું? I ચાલે છે I ચાલે છે a². બોલો ખાલી i ચાલે છે
એ સ્ક્વેર. ઓકે, એટલે I1 I2 નો ગુણોત્તર લ્યો એટલે શું આવશે તમારે a સ્ક્વેર બાય a સ્ક્વેર એટલે 1/4. કેટલો થાય 1/4 થશે. ચલો આગળ. તરંગનો વેગ ઓમેગા બાય કે ડાયરેક્ટ આવે ને 300. આમાં પણ ડાયરેક્ટ જ કરવાનું રહે 5. આમાં બંને વચ્ચે કળા તફાવત કેટલો થાય? ચાલો આ ગણીને મને કહો. ચાલો બંને વચ્ચેનો કળા તફાવત કેટલો થાય? કળા તફાવત તમે કઈ રીતે લેશો? એક તો સર પાઈ બાય 2 તો જેવું થાય. કેમાં પાઈ બાય 2 લેવાનું? ના સર વાળામાં આ કોસ વાળો પાઈ બાય 2 કરી નાખો. કેમ કોસ વાળામાં પાઈ બાય 2 કર્યું, સાઈન વાળામાં કેમ નહીં? સાઈનમાં ફેરવવા. સાઈનમાં સર સાઈનમાંથી કોસમાં ફેરવવા માટે પાઈ બાય 2 મળે. શું લખાય? y2 જે છે એને શું લખાશે તમારે અહીંયા? જો ખાસ હંમેશા મોટા ભાગે કોસને ફેરવવાનું રાખવાનું સાઈનમાં. ઓકે, અને કોસને શું લખાય? સાઈન પાઈ બાય 2 પ્લસ થીટા એટલે 100t પ્લસ x બાય 5 50 છે પ્લસ પાઈ બાય 2 થઈ ગયું. હવે બંને સાઈન થઈ ગયા એટલે હવે ડેલ્ટા ફાઈ લખીએ કે ને, આમાંથી આ બાદ કરી નાખવાનું એટલે 100t પ્લસ x બાય 50 પ્લસ પાઈ બાય 2 માઇનસ શું થશે અહીંયા 100t પ્લસ x બાય 50 માઇનસ 0.5. તો 100t 100t ઉડી જશે. પાઈ બાય x બાય 50 x બાય 50 પાઈ બાય 2 એટલે કેટલું થાય? 3.14 ભાગ્યા 1.57 1.57 માઇનસ 0.5. જો 0.5 આપેલો છે એટલે આ રેડિયનમાં છે. કેમાં છે? રેડિયનમાં આપેલું હશે. તો એ ધ્યાન રાખવાનું. તો આ તમારે 1.07 આવશે. કેટલો હશે? 1.07 રેડિયન. આગળ. ચાલો આ દાખલો કઈ રીતે ગણશો? સૂત્રમાંથી. કયું સૂત્ર? 2ss. શું આવશે? જો એક જ દિશામાં ગતિ કરતા હોય તો શું કરવાનું? એક જ દિશામાં ગતિ કરે છે તો પરિણામી ક્રમ વિસ્તાર ગોતવો હોય તો કઈ રીતે ગોતાય? હે? સદિશ સ્વરૂપે લેવાનું ને. કયા સ્વરૂપે લેવાનું? હા સદિશ સ્વરૂપે સદિશ સ્વરૂપે. તો શું થાય? પરિણામી ક્રમ વિસ્તાર અંડર રૂટ ઓફ a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos 5. ચલો પહેલાનો ક્રમ વિસ્તાર કેટલો આપેલો છે તમને? 2a. ઓકે, આપણે એને એ જ રહેવા દે. હું એ રહેવા દે. ઓકે, તો આ a સ્ક્વેર થઈ જાય પ્લસ a સ્ક્વેર પ્લસ અહીંયા 2a સ્ક્વેર. આપણે અહીંયા અત્યારે એ લઈ લઈએ છીએ. ઓકે, બંનેનો સરખા છે એટલે અહીંયા cos. બંને વચ્ચેનો કળા તફાવત કેટલો છે? 5 છે. સમીકરણ જો કળા તફાવત બંને વચ્ચેનો થીટા થાય ને. શું આવશે? થીટા. ઓકે, તો જો અહીંયા આવશે 2a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર cos થીટા. તો આમાંથી a સ્ક્વેર કોમન કાઢી નાખો તો શું થશે? અહીંયા 2 પણ કોમન કાઢી નાખો પછી. ઓકે, 1 + 1 1 પ્લસ cos થીટા. આવું થાય કે ન થાય? તો જો 2 ટાઈમ્સ 1 પ્લસ cos થીટા 1 પ્લસ cos થીટા એટલે શું થાય? 2 cos square theta by તો 2 આગળ લેજો. ચાલો કે 2a સ્ક્વેર 1 પ્લસ cos થીટા એટલે શું થશે? 2 cos સ્ક્વેર થીટા બાય 2 theta by 2. શું આવશે? 2 cos સ્ક્વેર થીટા બાય 2 એટલે 4a સ્ક્વેર cos સ્ક્વેર થીટા બાય 2. તો વર્ગ કાઢી નાખો એટલે તમારું શું આવશે અહીંયા? 2a cos થીટા બાય 2. ઓકે, એ ડેશ. જો પોપ્યુલર રિઝલ્ટ છે ઘણા બધા એમસીક્યુ આમાંથી આપણે વેવ ઓપ્ટિક્સમાં પણ પૂછાય છે. કેમાં પૂછાય? વેવ ઓપ્ટિક્સમાં કે સરખો કંપ વિસ્તાર આપેલો હોય તો મેક્સિમમ કેટલો થાય?
આ મેક્સિમમ કંપ વિસ્તારવાળો થયો. ઓકે, 2a જેટલું થશે. ખબર પડી કે નહીં? એટલે એ બરાબર પાછું અહીંયા 2a મૂકી દો એટલે તમારો જવાબ આવશે અહીંયા 4a cos θ/2. ઓકે, સ્મોલ એના સ્વરૂપમાં છે. ખબર પડી કે નહીં? આ રીતના સૂત્ર વધારે આપણે વેવ ઓપ્ટિક્સમાં વધારે યુઝ કરીએ છીએ. ખબર પડી કે નહીં? વ્યતિકરણ તીવ્રતા મેક્સિમમ મિનિમમ વાળો ગોતીએ ત્યારે આઈ મેક્સ બાય આઈ મીન ના દાખલા. ખબર પડી કે નહીં? ચલો આગળ. 61 થી 65 બોલો. ચલો 61 માં કઈ રીતે ગણશો? 61 કઈ રીતે ગણ્યા છે કે નથી ગણ્યા? સર 61 આવતું કરે છે. હે 61 ક્યાં ગયો? હા, એ બરાબર સાહેબ આ સૂત્ર લઈ લો ને. ઉભા રહો, પેલા મને રકમ તો વાંચવા દો. સમાન કંપ વિસ્તાર અને સમાન આવૃત્તિ ધરાવતા બે તરંગોનો કળા તફાવત π/2 એટલે એક સાઇન હશે એક કોસ હશે. તો બંને તરંગને એક બિંદુ પાસે સંપાત કરતા મહત્તમ કંપ વિસ્તાર અને પરિણામી આવૃત્તિ ગોતવાની છે. તો મહત્તમ કંપ વિસ્તાર કેટલો થાય? √2a. √2a એ તો આપણે વારાઘડીએ ગણીએ જ છીએ ને. હા, અને પછી પરિણામી આવૃત્તિ ઓમેગા સમાન જ રહે ને. આવૃત્તિ કેવી રહે છે? સમાન જ રહેવાની છે. આગળ. કુલ તીવ્રતા કોના સમપ્રમાણમાં હોય? સમાન કંપ વિસ્તાર સમાન આવૃત્તિ ધરાવતા બે તરંગો સંપાત થવાથી કુલ તીવ્રતા કોના સમપ્રમાણમાં હોય? અચ્છા 2a² ના સમપ્રમાણમાં. 2a² ના સમપ્રમાણમાં કઈ રીતે? સમાન કંપ વિસ્તાર છે a1 + a2 એટલે 2a થયું સર. હા, a1 + a2 એટલે 2a. હા, અને 2a નો વર્ગ કરો એટલે 4a². હા, ભાઈ a + a શું લે કર્યું? a - a પણ કરી શકો ને. એ તો સર લખું તો સંપાતીકરણ સર પરિણામી કંપ પરિણામી કંપ વિસ્તાર કેટલો હોય? 2a. A1 છે 2a cos θ/2 આપણે જે હમણાં ભણી ગયા છીએ. સૂત્ર તાર્યું કે ન તાર્યું? શું હોય? 2a ના સમપ્રમાણમાં હોય તો આપણે ખબર છે i ચલે છે a² થાય તો i ચલે છે અહીંયા શું આવશે? 2a² એટલે કે 4a². આ સૂત્ર હમણાં તારી ગયું. મેં તમને કીધું ઘણી જગ્યાએ આપણે યુઝ કરીએ છીએ. શોર્ટકટ એવું લાગે તો યાદ રાખી લેવાનું. ખબર પડી કે નહીં? પરિણામી કંપ વિસ્તાર કેટલો થાય? 2a cos θ/2. આગળ. આ તો વેક્ટર જેવો થઈ ગયો ને. બે વસ્તુ છે એનો પરિણામી એની જેટલો જ મળે તો ખૂણો કેટલો હોય? વેક્ટરમાં પણ આપણે ગણી ગયા. 120 ડિગ્રીનો બે હોય એનું પરિણામી ગોતો તો પણ ખૂણો ઈનો ઈ જ મળે. એટલે બે સદિશનું પરિણામી સદિશ ઈનો ઈ સદિશ મળતો હોય તો ખૂણો કેટલો હોય? વેક્ટરમાં ગણી ગયા, લો ઓફ મોશનમાં ગણી ગયા. 120 ડિગ્રી નહીં 120 ડિગ્રી હોય. 120 શું છે? હરખે હરખા હોય એટલે શું બને? ત્રણ હરખે હરખા થાય એટલે સમબાજુ ત્રિકોણ બને. તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 120 ડિગ્રી. ખબર પડી કે નહીં? આ 60 હોય ને બધાય. આ 60 હોય તો આ કેટલો હોય? 120. 120 એટલે શું થશે? 2π/3. આગળ. આમાં સંપાતીકરણ થાય જ્યાં કળા તફાવત તમને π/2 આપેલો હોય તો કંપ વિસ્તાર કેટલો થાય? સૂત્રમાંથી હોય. ગોતો. ત્રણ ચાર તો 5 જવાબ આવે. ગોતવાનું ક્યાં આવે આમાં? π/2 કળા તફાવત આપ્યો એટલે એ તો છેલ્લું પદ તો નીકળી ગયો ને. cos 90 ની કિંમત 0 થાય
કેટલી વખત ગણી ગયા આવી વસ્તુ? આગળ ચલો, સમાન આવૃત્તિ અને વેગ ધરાવતા બે કણોનો કંપ વિસ્તાર 2a અને a છે, એક જ દિશામાં સમાન કળામાં છે, તો પરિણામી કંપ વિસ્તાર કેટલો થાય? કેટલો થાય પરિણામી? મૂકો સૂત્ર. કળા તફાવત એક સમાન કળામાં એટલે કળા તફાવત કેટલો થયો? 0 ડિગ્રી. 0 થાય ને? મૂકો. 3 and 3. 3 આવે. કેટલા આવશે? 3. 3 કઈ સૂત્ર મૂકવાની જરૂર ન પડે, એક જ દિશામાં હોય તો શું થાય પરિણામી? બંનેનો સરવાળા જેટલું થાય, 2a + a બરાબર 3a. સૂત્ર ન મૂકો તો આવે જવાબ. શું થાય? બે વેક્ટર છે, એક જ દિશામાં હોય તો એક જ દિશામાં ડાયરેક્ટ શું કરીએ આપણે? સરવાળો કરીએ. કળા તફાવત તો તમને 0 આપેલો છે. એમ તો દર વખતે કઈ સૂત્ર મૂકવા ન બેવાનું, થોડુંક વિચારવાનું હોય કે એક દાખલો કઈ રીતે સહેલી રીતે થશે. ચાલો આમાં આ તો ડાયરેક્ટ હેલો છે ને, 3 4 ને 5 sin ને cos છે, 90 નો કળા તફાવત હોય. ચાલો માધ્યમના કણોનો કંપ વિસ્તાર 2a cos θ. √2a cos θ/2. હમણાં ભણી ગયા ને સૂત્ર? મેં તમને કીધું હતું. ખાસ ધ્યાન આ એક તમારે સૂત્ર એવું લાગે તો લખી લેવાનું, ઘણી બધી જગ્યાએ તમારે કામમાં આવે છે. ઓકે, ચાલો આમાં ઈ થાય ને 1/√a + 1/√b, નવું થાય √1/a + 1/b. હેલ છે ને આમાં કઈ નવું કઈ છે નહીં, તો √a + b છેદમાં ab કસા લ્યો એટલે ઓપ્શન નંબર ડી થાય ને. આગળ આમાં પરિણામી તરંગનો કંપ વિસ્તાર અને આવૃત્તિ બદલાતી નથી. કંપ વિસ્તાર પણ ઈનો રહે છે, આવૃત્તિ પણ ઈની રહે છે, તો કળા તફાવત કેટલો હોય? હાલત ભણે 120 નો હોય. હમણાં ભણી ગયા ને 120 120 જ. હા સર. હા 2π/, કંપ વિસ્તાર બદલાતો નથી. પેલાનો શરૂઆતનો a ત્રણે a થઈ ગયા તો શું થાય? 120. અરે રકમ તમને બદલીને આપી, બાકી કોન્સેપ્ટ તો એનો જ રહે. ચાલો હવે આવે આપણે સ્પંદ વાળા દાખલા. તો સ્પંદ વાળા દાખલા કઈ રીતે ગણવા? અહીંયા ખાસ બધાય ધ્યાન આપો. એક બે દાખલા ગણાવું, પછી બધા જાતે ગણવાના છે અત્યારે. ચાલો પેલા તો તમને બે વસ્તુ આપેલી હશે. તો અત્યારમાં ગણો ડાયરેક્ટ. શું કીધું છે? બે સ્વર કાંટા એક સાથે કંપન કરાવતી 4 સ્પંદ સંભળાય. એટલે એક હશે તો બીજો ±4 માં આવેલો હશે. તો પડી કે ન પડી? ઓકે, હવે એક સ્વર કાંટાની આવૃત્તિ તમને કેટલી આપેલી છે? 256. તો અહીંયા તમારે પેલા 256 લખી નાખવાના. તો બે કઈ હોય કે બે તમારે જે જવાબ લાવવાના છે તે કાં તો 260 હોય કે કાં તો 252 હોય કે. આવું થાય કે ન થાય? ઓકે, હવે આ સ્વર કાંટાને મીણ લગાવતા સ્પંદની સંખ્યા વધે છે. જો આ મેઇન સેન્ટેન્સ તમારા નીચે બે વસ્તુ ધ્યાન રાખવાની. એક તો કોને મીણ લગાડ્યું છે, શું છે કોને મીણ? દાખલા કે આપણે એને શોર્ટમાં કેવું હોય, દાખલા કે આને આપણે F1 કહી દઈએ. શું થાય? F1. ઓકે, અને આ જે તમારી છે તે F2 થશે. આવું થાય ને? તો મીણ કોને લગાડ્યું છે? F1 ને લગાડ્યું છે કે F2 ને? F1 ને. F1 ને આપણે. આ 256 કીધું એને મીણ લગાડ્યું ને. હા F1 શું કીધું છે? હવે F1 ને મીણ લગાડે છે. શું છે? F1 F1 ને મીણ લગાવતા. આવું થયું ને? લગાવતા. ચાલો F1 ને મીણ લગાડે તો શું થાય? આવૃત્તિ ઘટે. આવૃત્તિ ઘટે. આવૃત્તિ ઘટે ને?
શું થાય? હા આવૃત્તિ ઘટે. પણ તમને શું કીધું છે? મીણ લગાડે તો શું કીધું? સ્પંદ વધે છે. શું કીધું છે? સ્પંદ વધે છે. હવે તો F1 ને મીણ લગાડીએ તો શું થાય? કે F1 ની આવૃત્તિ ઘટે. એ શોર્ટમાં આપણને ખબર છે શું છે. હવે તારે દાખલા કે શોર્ટમાં એવું લાગે તો તમારે એવું લાગે કોઈ મૂલ્ય લઈ લેવાનું. ખબર પડી કે નહીં? દાખલા આને ઘટેલી હોય, દાખલા કે આને ઘટાડીને તમે દાખલા કે 253 કરો અથવા 255 કરો. કેટલી કરો? 255 કરો. ચાલો આને ઘટાડીને તમે 255 કરો તો જો તો 255 ને 252 કેટલા આવે? 3. 255 ને આની સાથે લ્યો તો કેટલા આવશે તમારે? 3 આવશે. 255 ને 260 સાથે લ્યો તો 5. 5. તો કેમાં વધ્યા? પેલા 4 હતા ને? કેટલા છે? સ્પંદ કેટલા છે? 4 છે. તો હું કીધું સ્પંદ તમારે વધવા જોવે. કેમાં વધ્યા? 260 માં. 60 માં. તો તમારો જવાબ કયો હશે? 260. ખબર પડી કે ન પડી? એવું લાગે તો કોઈ મૂલ્ય મૂકી દેવાનું. ખબર પડી કે નહીં? એકાદું પ્લસ માઇનસ વધે છે કે ઘટે છે જે વસ્તુ આપેલું હોય તે. તો તમારે આકૃતિ આ રીતે દોરવાની. જે આપેલું હોય 2 દોર નાખવાના. પછી શું છે? જેને સ્પંદ લગાડો એને ઘટાડવાના. પછી જોવાના કોની સાથે વધશે કોની સાથે ઘટશે. આગળનો દાખલો જો આમાં 2 સ્વર કાંટા એક સાથે કંપન કરાવતા 2 સ્પંદ સંભળાય છે. એક સ્વર કાંટાની આવૃત્તિ 100 હર્ટ્ઝ છે. એટલે જો આ 100 હર્ટ્ઝ થઈ ગઈ. આ F1 ની થઈ ગઈ પહેલાની આવૃત્તિ 100 હર્ટ્ઝ. ચાલો તેની યારે 2 સ્પંદ સંભળાય. કેટલા સ્પંદ છે? 2 સ્પંદ. તો એક કાં તો 102 નું હશે કાં તો કેટલાનું હશે? 98 નું હશે. ખબર પડી કે નહીં? હવે હું કીધું છે જો ખાસ ધ્યાન રાખજો, બીજા સ્વર કાંટાને મીણ લગાડવાનું છે. એટલે તમારે મીણ કોને લગાડવાનું છે આ વખતે ધ્યાન રાખવાનું? F2 ને. હવે સ્પંદની સંખ્યા 1 થાય છે. મીણ લગાડે એટલે શું થાય? ઘટે. દાખલા કે આને મીણ લગાડ્યું હોય શું છે? આને મીણ લગાડે તો આને શું ઘટવાની છે એટલે શું થાય? 101 થઈ શકે. એટલે આ તમારે ચાલો 1 આવી શકે. આવી કે ન આવી કે? હવે આને ઘટાડો. આને ઘટાડો તો શું થાય? 97 થાય કા 96 આવે. વધારે ઘટવાનું છે ને તો આ સ્પંદ શું થતા જાય? વધતા જાય ને અમુકના. હોવારે લ્યો તો શું થાય? 3 થઈ ગયા 4 થઈ ગયા એટલે વધતા જાય. એટલે આ ભાગ તમારે આવે નહીં. તો આવે કેટલો? આ જ આવે ને. કેમ કે મીણ લગાડે એટલે શું થવાનું છે? આવૃત્તિ ઘટે. શું થાય? ઓલો ભાગ કેમ ના આવે? હું ઓલો ભાગ કેમ ના આવે છે? હાલ આ મીણ લગાડે એટલે શું થાય? એટલે આવૃત્તિ ઘટવાની. ઘટવાની છે. હાલ 98 છે ને ઘટાડીને તો કેટલી કરીશ? 97 કરીશ. ગમે એટલી કરે. હાલ ને આપણે 1 ઘટાડી 97 કરી તો 97 કરી તો કેટલો જવાબ આવે? બંને વચ્ચે સ્પંદની સંખ્યા 97. 3 96 કરી તો 4. એટલે આની હંમેશા તો વધવાની જ છે ને સ્પંદની સંખ્યા. એક કોઈ દી આવવાની છે નહીં. ઓછી કોઈ દી તમારે આવવાની છે નહીં. ખબર પડે છે કે નથી પડતી બધાને? બોલો. બંનેમાં જોઈ લેવાનું. ચેક બંનેમાં કરવાનું. ઓકે. અને મોટા ભાગે એવું લાગે તો મૂલ્ય મૂકીને ચેક કરવાનું. એક નાનું એક મોટું મૂકીને જોઈ લેવાનું. તમને સહેલાઈથી ખબર પડી જશે. અને બીજી વસ્તુ મેં તમને કીધું ખાસ ધ્યાન રાખવાનું, કોને મીણ લગાડેલું છે એ વસ્તુ ખાસ જોવાની. ઓકે. ક્યારેક મીણ લગાડેલું છે, ક્યારેક એનો વેગ વધારેલો છે, ઘણી બધી અલગ અલગ રીતે તમને પૂછે. ચાલો આગળનો ગણો. હે? તણાવ વધાર્યું હતું સર. વધારવાની કીધી હોત તો તમારે 98 આવે. ના ના સર, તણાવ વધારવાનું કીધું. હા, એ તમારે આવે ને. તણાવ વધારે તો શું થાય? આવૃત્તિ શું થાય તણાવ વધારે તો? આવૃત્તિ વધે. વધે આવે ને. હા, તણાવનું સૂત્ર શું આવે? F બરાબર દોરી પરનું હોય શું હશે? 1/12. શું લખીએ છીએ આપણે? અને વેગનું સૂત્ર શું લખીએ? n/12 તો તણાવ વધે તો આવૃત્તિ વધે. ખબર પડી? ચાલો આ દાખલો ગણો. ચાલો બધા પહેલા ચાલો આ દાખલો ગણો. ટ્રાય કરો. ચાલો બધાય જવાબ આવવો જોઈએ બધાને આમાં.
ચોપન. સાવ સહેલો દાખલો છે. શું કીધું છે? બે સ્વર કાંટા એક સાથે કંપન કરે તો બે સ્પંદ સંભળાય છે. એમાં એકની આવૃત્તિ 256, જે આપેલી લખ નાખવાની 256. ઓકે, એની યાર બે સ્પંદ કરાવો તો કેટલા આવશે? કાં તો 254 આવશે, કાં તો 258. 258 આવે. હવે કીધું આ સ્વર કાંટાને મીણ લગાવવાથી સ્પંદની સંખ્યા 1 મળે. એટલે આને મીણ લગાડો તો આની આવૃત્તિ શું થવાની છે? એવું લાગે તો એરો દર્શાવી દેવાનો, ઘટવાની છે. શું થવાની છે? ઘટવાની. તો આની ઘટે તો ઘટીને લગભગ કેટલી થાય? દાખલા કે 255 થાય તો આની સાથે કેટલા સ્પંદ સંભળાય? 1. એક હે? આની સાથે કેટલા સંભળાય? 2. 3. બે હે? 3 સંભળાય ને? વધે ને અમુક. 56. શું થાય? હા વધશે એટલે આની ઘટશે એટલે જવાબ તમારો કોની સાથે આવશે? 254. 254. આગળ ચાલો આ દાખલો ગણો. ડાયરેક્ટ ખબર પડવી જોઈએ. હવે ઘટે એટલે 252 વાળો, નીચે વાળો ઓછા વાળો જવાબ આવે, ઘટવા વાળો જવાબ આવશે. સેકન્ડ 20 ઘટે 254 - 4 252 છે. શું થાય? 252. 256 છે, બે ભાગ પડશે. કેટલા છે? 4 સ્પંદ. જે આવતો હોય વચ્ચે લખી નાખવાનો એટલે ખબર પડે કે અહીંયા 252 આવશે, 260. હવે કોની ઘટાડવાની છે? આની ઘટાડો અને કેટલી લાવવાની છે તમારે? બે સ્પંદ. તો બે સ્પંદ કોની યાર શક્ય બની કે આની 254 થાય તો આની સાથે શક્ય બને ને? તમારો જવાબ કયો આવશે? 252. ખબર પડી કે ન પડી? બોલો આગળ. મહત્તમ તીવ્રતા વચ્ચેનો સમય? મહત્તમ તીવ્રતા વચ્ચે ટી સર, T/2. T/2. એટલે સર જવાબ શું આવશે આમાં? જવાબ શું આવશે? 2 T/2 કઈ રીતે આવ્યો? એટલે જવાબ છે વાખો. શું જવાબ આવે? ચાર. શું આવે? F બરાબર શું થાય આવૃત્તિ સ્પંદની? 454 - 450 એટલે 4 થયું. બે મહત્તમ તીવ્રતા વચ્ચેનો સમય એટલે બે મહત્તમ એટલે શું થયું? કંપ વિસ્તાર થયો ને? બે મહત્તમ કંપ વિસ્તાર એટલે બે ન્યૂનતમ તીવ્રતા એટલે શું થયું? એક આવર્તકાળ એટલો સમય થાય કે ન થાય? હા ટી છે. હા, તો આવર્તકાળ કેટલો થાય? 1/f તો 1/4.25. તમને મેં શીખવાડ્યું હતું બે મહત્તમ વચ્ચે અથવા મહત્તમ અથવા ન્યૂનતમ અથવા મહત્તમ અને ન્યૂનતમ નથી શીખવાડ્યું? ચાલો આમાં બીજા સ્વર કાંટાને લગાડેલ છે, ગોતો. ચાલો આમાં સુડતાલીસ. 347. બીજા કોઈને બીજો કઈ ચેન્જીસ કરવાનો હોય તો? સ્પંદના દાખલામાં ફટાફટ જવાબ આવવો જોઈએ. સાવ સહેલા દાખલા હોય છે. 335 ના આવશે? 335. 335 શું કીધું છે? ઓપ્શન નહીં પણ મને ખબર. 341. કેટલા કીધા છે તમને? 6 સ્પંદ કીધા. કેટલા કીધા છે?
6 સ્પંદ, તો જવાબ તમારો કાં તો 347 કાં તો 335 હોવો જોઈએ. 347 આપ્યો છે એટલે જવાબ તમારો 347 જ હશે. તો પણ સર સ્પંદ ઘટ્યા નહીં. શું કીધું છે? બીજા સ્વર કાંટાને મીણ લગાડવાનું છે. કઈ રહ્યો છું હજી કોને મીણ લગાડવાનું એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો F1 છે અને F2 છે, તો બીજાને ઘટાડવાની શું કરવાનું થાય? ઘટાડવાની. તો હવે કેટલા જોતા છે? 2. તો આ ઘટશે તો 341 નજીક આવશે ને, આ ઘટશે તો 341 ની દૂર નહીં જાય અમુકનો. 330 થઈ ગયો તો 11 થઈ ગયા, અમુકના વધવા માંડ્યા. એટલે જવાબ તમારો કેટલો થશે અહીંયાથી? 347 થાય. આમ તો નોર્મલી તમને આપે ને તો 2 જવાબ હોય, આ 2 જવાબ હોય ને 2 માંથી એક જ જવાબ હોય મોટા ભાગે, કે 2 તમને પેલા સ્પંદ આપી દીધા, 2 તમને જે મળે એમાંથી જ કોઈક જવાબ લખવાનો. ગપ્પો મારો હોય તો આ 2 માંથી એક લખાય, બીજા એક ન લખવા દેવાય પછી એમાં. ચલો આ સમય ગોતતો તો આવડશે ને, હમણાં કર્યું તો એની જેમ. આગળ ચાલો આ ગોતો, હાલો આ ગોતો હવે. કે પેલા 6 સ્પંદ સંભળાય છે, આવૃત્તિ 1 ની 256 છે. બીજા સ્વર કાંટાને મીણ લગાવવાથી પાછા 6 સ્પંદ સંભળાય તો આવૃત્તિ કેટલી થાય? 6 ના 6 જ રાખવાના છે. બસો 50 ના આવો. બોલો 250 ના આવો. 250 ના આવો પડે. 53, 62, 50 તો 259. 250 કયો જવાબ હશે? આમાં પહેલા જેવું છે, બીજા સ્વર કાંટાને મીણ. બધા ગણીએ છીએ એ રીતનો દાખલો છે, એમાં કઈ નવીન છે નહીં આમાં કઈ. 262. તુષારભાઈ આપણે ગણવાના છે, ખાલી માથું નથી ખંજવાળવાનું. હમ 250 શું આવે? 262 બોલો તો કોક. 262. મને અવાજ આવતો બંધ થઈ ગયો છે. અચ્છા. ચલો શું જવાબ આવે? 262. 262. કઈ રીતે? 250 ના કઈ નવીન દેખાણું તમને કઈ? ઓવે હા સર સ્પંદ ઈને વધ્યા ને. હું હા હવે? ઈને થયા સ્પંદ ઈને થયા સર. એટલે બસ કાંઈ નવીન છે નહીં, હતું એમનેમ જ છે બધી વસ્તુ. હા. શું છે જો 256 પેલાની આપેલી છે, પછી એની સાથે 6 સ્પંદ લેવાના. કેટલા લેવાના? 6 એટલે કેટલા આવશે? કાં તો 250 આવશે કાં તો 262 આવશે. 62. હવે જો હું કીધું છે બીજાને, આ કેવો છે? પેલો પેલું ને આ છે તમારે બીજું. બીજાને તમારે મીણ લગાડવાનું છે. બીજાની શું થવાનું છે તમારે? ઘટાડવાની છે. હા તો આની ઘટીને કેટલી થઈ શકે? 250 થઈ શકે ઘટીને. હા. હા તો આની સાથે પાછા 6 સ્પંદ સાંભળી શકે ને? ખબર પડી કે ન પડી? આની ઘટાડીને તમે ઘટાડશો તો 249 થાય, એટલે વધતા જાય 7 પછી 8 પછી 9 એમ. નવીન કઈ છે જ નહીં, છે એની જ વસ્તુ છે. ખબર પડી કે ન પડી? તો જવાબ તમારો કેટલો આવશે? 262. સાવ સહેલા દાખલા છે.
સરખી રીતના તમે ગણો તો સહેલામાં સહેલા દાખલા છે, સ્પંદના દાખલા આવે. ચાલો આમાં સોનોમીટરના તાર સાથે કંપન કરાયું. ચાલો તાર વાળી વસ્તુ આવી. ચાલો આને કઈ રીતે ગણશો તમે? F is equal to F1 minus F2 નહીં. ચાલો એક દાખલો ગણાવો કે હા હમ. હા બોલો શું કીધું છે? સ્વર કાંટો છે એ 95 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટરના તાર સાથે કંપન કરે છે અને 4 સ્પંદ સંભળાય છે. તો સ્વર કાંટાની આવૃત્તિ તમારે ગોતવાની છે. કોની ગોતવાની છે? સ્વર કાંટાની આવૃત્તિ તમારે ગોતવાની છે. ખબર પડી કે ન પડી? તો આપણને ખબર છે પહેલી વસ્તુ વચ્ચે હશે તો જ બંને સાથે 4 સ્પંદ કરશે ને. ખબર પડી કે ન પડી? દાખલા કે આની આવૃત્તિ તમે F1 લઈ લો. શું છે? આને તમે 1 કહી દો, આને તમે 2 કહી દો. તો સ્પર કાંટાની આવૃત્તિ દાખલા તમે F લીધી હોય તો શું છે? F1 અને F2 ની વચ્ચે જશે કે નહીં હોય? તો જ બંને સાથે 4 સ્પંદ ઉત્પન્ન કરે ને. ખબર પડી કે ન પડી? દાખલા કે આની 100 હોય, આની 110 હોય, તો આની 105 હોય તો બંને સાથે 5 સ્પંદ ઉત્પન્ન કરે ને. દાખલા કે આની કરતાં ઓછી લીધી હોય કોઈ પણ, દાખલા કે 95 લીધી હોય તો 95 લીધી તો આની સાથે કેટલા સ્પંદ ઉત્પન્ન કરે? 5. અને આની સાથે 115. એટલે આ બંને કોઈથી સરખા ન આવે. બીજી વસ્તુ આની કરતાં વધારે લીધી હોય, દાખલા કે 115 લીધી હોય તો આની સાથે 5 ઉત્પન્ન કરે અને આની સાથે કેટલા ઉત્પન્ન કરે? 15. એટલે સરખી કોઈ દી આવે નહીં. સરખી લાવી હોય તો ક્યાં રહેવું પડે? એને વચ્ચે રહેવું પડે ને. ચલો પેલા આ વસ્તુ બધાને ખબર પડી. ચાલો તો F1 અને F2. ચલો તો F1 આમાંથી કઈ 95 વાળું હશે અને F1 કહેવાય કે 100 વાળું હશે અને F1 કહેવાશે? એ વસ્તુ જોવી પડે ને પહેલા તો. કોને F1 કેવું, કોને F2 કેવું? કેમ કે F1 માઇનસ F2 કરીને આપણે જવાબ લાવવાનો છે ને. બોલો શું થાય? આવૃત્તિ આપેલી છે સોનોમીટરના તારની આવૃત્તિ શું આવે? સોનોમીટરના તારનું સૂત્ર શું આવે? F બરાબર F બરાબર F1 minus F2. 1/2L. શોર્ટમાં આપણે લખીએ તો NV/2L લખાય. મને એટલી ખબર પડે. ઓકે, તો આના ઉપરથી યાદ રાખવાનું F છે L ના વ્યસ્ત પ્રમાણમાં હોય. શું થાય? F ચલે છે 1/L. તો ચાલો લંબાઈ વધારે હોય, દાખલા 95 લંબાઈ ઓછી છે તો એની આવૃત્તિ કેવી હશે? વધારે હશે. તો 95 કોના માટે લઈ શકાય તમારે? આના ઉપરથી લખશો તમે F1 લેશો કે F2? F2 માટે લેવાય. ને બીજું શું છે? 100 સેન્ટીમીટર છે. કોના માટે લેવાશે તમારે? F1 માટે લેવાશે. ખબર પડી કે ન પડી? આ વસ્તુ ધ્યાન રાખવાની, બધી નાની નાની વસ્તુ. હવે તમે દાખલો ગણી શકો. ખબર પડી ને? F મોટું છે તો F માઇનસ F1 બરાબર 4 લખાય. 4 સ્પંદ ઉત્પન્ન કરે ને, બાદબાકી 4 હોય. અને બીજું શું લખાય કે F2 માઇનસ F બરાબર 4. આવું લખાય કે ન લખાય? બંનેનો સરવાળો કરો તો શું આવશે? F2 માઇનસ F1 બરાબર 8. આવું થાય? ચલો આપણને ખબર છે F ચલે છે 1/L છે તો શું લખાય એના ઉપરથી? F ચલે છે 1/L, અહીંયા લખેલો જ છે તો શું લખાય? F1/F2. શું થાય? 1 કોના માટે છે? 100 માટે, એટલે 100 નીચે. 2 કોના માટે છે? 95, એટલે 95 ઉપર. ખબર પડી કે ન પડી? ઓકે, બસ ઉડાડજો. તો આ 19 5 થાય અને આ 20, એટલે આ તમારે 19 ભાગ્યા 20. જો અહીંયા ભાગાકાર છે, અહીંયા તમને બાદબાકી છે તો બંને વસ્તુ મળી જાય. દાખલા કે અહીંયા F1 ની કિંમત છે. F1 ની કિંમત શું લખાય તમારે? કે 19/20 F2. ઓકે, કોઈ પણ એક વસ્તુ ગોતવાની, કાં F2 ગોતવાનું કાં F1 ગોતવાનું. ખબર પડી ને? તમારે મેઇન F ગોતવાનું છે. બેમાંથી એક ગોતશો એટલે એક સમીકરણ મૂકશો એટલે જવાબ આવી જશે. ઓકે, દાખલા કે આપણે F2 ગોતીએ તો અહીંયા શું આવશે?
19/20 F2 માઇનસ ઓકે F1 ની જગ્યાએ મૂકવાનું છે ને તો F2 માઇનસ 19/20 F2 કેમ આપણે આમ કર્યું F1 ની કિંમત ઓકે રેડી 8 ચલો 20 માંથી 19 જાય તો કેટલા વધે 1 તો 1/20 F2 બરાબર 8 તો F2 બરાબર કેટલા થાય 8 દુ ને 16 160 F2 160 અહીંયા મૂકો ચાલો શું છે 160 માઇનસ F બરાબર 4 તો F બરાબર 156 તો સ્વર કાંટાની આવૃત્તિ કેટલી હશે 156 હર્ટ્ઝ હશે ખબર પડી આમાં બધાને કઈ વસ્તુ ધ્યાન રાખવાની જો તારની લંબાઈ આપેલી તો શું લેવાનું પહેલા તો F ચલે છે 1/L પછી સ્પંદ વાળી છે બંનેની ક્યાં છે વચ્ચે જશે હંમેશા તો જ બંને સાથે એક સરખા સ્પંદ સંભળાતા હશે પછી તમારે એ ધ્યાન રાખવાનું કોને 1 અસાઇન કરો કોને 2 અસાઇન કરો બાકી તો તમારે સરવાળા બાદ બાકી જ કરવાનું છે ખબર પડી આ દાખલામાં બધાને પહેલા ચાલ આગળ આ તો નોર્મલ આપણે આવે ને જેવો છે સ્પંદ વાળો મીણ લગાવેલો છે ચલો આમાં દર સેકન્ડે કેટલા સ્પંદ સંભળાય ચલો આ પ્રકારના MCQ નીટમાં પૂછાય છે બે તમને આપેલા હોય તો સ્પંદ કેટલા સંભળાય આવૃત્તિમાંથી આપણે ગોતો આવૃત્તિમાંથી કેટલા થાય 8 કેટલા સંભળાય 8 4 સંભળાય આજ ભૂલ કરે બધા 8 લખીને વહી આવે શું કરે 8 લખીને વહી આવે એટલે ભૂલ કરે આને શું કહેવાય ઓમેગા કહેવાય શું કહેવાય ઓમેગા કહેવાય તો ઓમેગા 1 બરાબર તમારે 2000 પાય આવે અને જે થાય 2πf થાય શું થાય જવાબ આવે અડધું કરવાનું પહેલા એમ તો F1 તમારે કેટલો આવશે 1000 થાય અને એ જ રીતે F2 કેટલો લખાય 1000 અને 4 લખાય કે ન લખાય હા તો F2 માઇનસ F1 કેટલું થશે 1000 4 માઇનસ 1000 ડાયરેક્ટ કરવું હોય તો લઈને અડધું કરવાનું ધ્યાન રાખવાનું દરેક 8 જવાબ લખીને નહીં આવવાનું ખોટું પડે ખબર પડી કે નહીં ચાલો આગળ ચાલો હવે એક સ્વર કાંટો છે જો અલગથી 12 નો લીધો છે હવે આ વખતે કોઈ ઓકે એ 514 સાથે 2 સ્પંદ કરે છે અને 510 સાથે 6 સ્પંદ કરે છે હવે ત્રીજો સ્વર કાંટો આવ્યો છે આ વખતે શું આવ્યું છે ત્રીજી આવૃત્તિ વાળું તમને કીધેલું છે ઓકે ચાલો હું કીધું 514 સાથે કેટલા કરેલા છે 2 તો 2 કયા કયા હોય કે 2 કરતો હોય તો 500 ને 12 અને 510 હે 16 ઓકે હા 2 કરે ને પ્લસ કરવા પડે ને બસ 516 હવે તમને શું કીધું છે 510 સાથે 6 કરે તો 510 અહીંયા લખો એવું લાગે તો ઉલટું કરી નાખે ચાલો અહીંયા આની સાથે કેટલા કરે છે 6 તો 6 કેટલા આવશે એક તો કાં તો 516 આવશે કાં તો 504 આવશે તો સ્વર કાંટાની આવૃત્તિ કઈ હોય સ્વર કાંટાની આવૃત્તિ કેટલી છે 516 હોય ને 516 લ્યો તો આની હારે 2 મળે આની હારે કેટલા મળે 6 મળે કે ન મળે એમ આગળ ચાલો જો આ તણાવ વધારવા વાળો દાખલો આવ્યો શું કીધું છે 480 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સ્વર કાંટો સોનોમીટર સાથે 10 સ્પંદ ઉત્પન્ન કરે છે એટલે 480 છે તો સોનોમીટરની કેટલી હશે કાં તો 490 હશે કાં તો 470 હશે ઓકે હવે સોનોમીટર જો ખાસ ધ્યાન રાખજો આ કોની છે 480 સ્વર કાંટાની છે કોની છે અને સોનોમીટર ની કઈ છે આવડી આ છે જો ખાસ ધ્યાન રાખજો મેં તમને કીધું ખાસ જોવાનું કોનામાં તમારે ચેન્જીસ લાવવાનો છે હવે તમને સોનોમીટર નો તણાવ વધારવાનો કીધો તો આવૃત્તિ આપણને ખબર છે સોનોમીટર ની આવૃત્તિ શું આવશે
NV બાય N 2L 2L. અથવા તો n બાય 2L તણાવ લખો તો અંડર ઓફ T બાય મ્યુ આવું થાય. એટલે શું થશે? તણાવ વધે તો આવૃત્તિ શું થાય? વધે. વધે. એટલે આની આવૃત્તિ તમારે નીચેનાની વધારવાની થાય. કોની વધારવાની થાય? નીચેનાની આવૃત્તિ તમારે વધારવાની છે. તણાવ વધારતા સ્પંદની સંખ્યા તમારે કેવી થવી જોઈએ? ઘટવી જોઈએ. ચલો કેમાં વધારો તો ઘટે? 470 માં વધારીએ તો 470 માં વધારો તો ઘટે ને. શું થાય? સ્પંદ તમારે ઘટાડવાના છે. 470 માં કરો તો ઘટે કે ન ઘટે? 470 કે 475 થાય તો 5 સંભળાણા. આમાં તમારે શું કરો? વધારો તો 495 થાય, વધશે ને 491 92, એટલે શું થાય? 10 પછી 11 12 13 એવી થશે. ખબર પડી કે નહીં? જવાબ કેટલો આવશે અહીંયા? 470. સ્પંદ વાળા બધા દાખલા બધાને ખબર પડી કે ન પડી? હવે તો દાખલા સાવ સહેલા છે, કાંઈ નહીં. F1 - F2 એક જ સૂત્ર છે, બાદબાકી જ કરવાની છે. અને જે બે આવે એમાંથી તમારો જવાબ હશે. એટલે ઓપ્શન તમારે ગપ્પા મારવા હોય તો બે ઓપ્શન તો તમને મળી જ જશે કે આ બેમાંથી એક જ સાચો જવાબ છે, બાકીના બે આમ થાય ખોટા જ આપેલા હશે. ખબર પડી? ધ્યાન રાખવાનું કે કોનામાં તમારે ફેરફાર કરવાનો છે, પહેલામાં કરવાનો છે કે બીજામાં, અને કેવો ફેરફાર કરવાનો છે. કે તણાવ ઘણી વખત તણાવ આપે, ઘણી વખત લંબાઈ આપે, અલગ અલગ વસ્તુ આપે, ઘણી વખત વેગ આપે. ઓકે, ખબર પડે અહીંયા સુધી બધાને? ઓકે, તો કાલે બાકીના જેટલા પણ સેલ્ફના MCQ છે 219 સુધીના, તે બધાએ કાલે ગણતા આવવાના છે અને મને લખીને મોકલવાના રહેશે. 1 થી 82 ચાલી ગયા ને? 82 MCQ સુધી બધાને કાલે મને લખેલા જોઈએ. જાણો?